નામ ફેનિલ અહેમદભાઈ છોવાળા છે। સતી માતા યુવક મંડળ દ્વારા શ્રી રામ કપનું આયોજન કરીએ છીએ અમે છેલ્લા 7 વર્ષથી ને કોઈ વિરોધ થતો છે નહીં ને તદ્દન અમે એન્ટ્રી ફી ફ્રીમાં રમાડીએ છીએ, કોઈની પાસે પણ ચાર્જ લેતા નથી। આ વખતે શું વિવાદ? આ વખતમાં વિવાદમાં એવું છે કે વડોદરા વોરિયર્સની એક ટીમ છે, એ લોકોએ મરાઠા વોરિયર્સ વિજેતા ટીમ થયેલી છે ને ટફ એન્ડ કન્ડિશનનું પાલન એ લોકોએ અમારું કર્યું નથી। તો શું એ લોકોએ વિડીયો બનાવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં શા માટે જવાની જરૂર? એ લોકોએ વિનિંગ થઈને જે અમને ઇનામ આપ્યા છે એનો બહિષ્કાર કર્યો અને 25,000 રૂપિયાની માંગણી કરી છે। પોલીસ સ્ટેશનમાં તમે શું અરજી કરી? પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે, જે તમે આ જોઈ શકો છો। આ કાચી એક અરજી કરેલી છે। કાલ સવાર સુધીમાં એ લોકોનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે કાયદેસરના કાલે પગલાં લેવાના છે। એ લોકોએ કયા પ્રકારનો વિડીયો બનાવીને તમારા પર આક્ષેપ કર્યો? એ લોકોએ શ્રી રામ ભગવાનનો અપમાન કર્યું છે, અમારું અપમાન કરેલું છે, અમારા સ્પોન્સરોનું અપમાન કરેલું છે, ચોર શબ્દનો ઉપયોગ કરેલો છે। એના લીધે અમે કાર્યવાહી કરવાના છે। કઈ રીતે એ લોકો ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં નથી બેસતા, રોકાડી નાખે? એ લોકો ટી-શર્ટ, શૂઝ પ્લસ એ લોકો દરેક મેચમાં અલગ અલગ પ્લેયરને લઈને રમેલા છે, તે અમારા રૂલ્સના ખિલાફ છે। અને વ્રિજેશ ખરાડી કરીને વડોદરાનો એક બ્લોકર છે, વ્રિજેશ ખરાડી કરીને, એને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કાલ સુધીમાં એનો માફીનો વિડીયો નહીં આવશે તો અમે ભારે વિરોધ પ્રદર્શન કરશું કાલે પોલીસ સ્ટેશનમાં। સમાધાન પર હાથ લાંબો કરશો તો તમે સમાધાન કરશો? એ લોકો સમાધાન કરવા તૈયાર હોય તો અમારી એક જ માંગણી છે કે કાલ સુધીમાં જે વ્રિજેશ ખરાડી કરીને યુટ્યુબર છે વડોદરાનો, એનો વિડીયો માફીનો આવવો જોઈએ, નહીંતર આ વિરોધ ચાલુ રહેશે, કારણ કે એ લોકોએ શ્રીરામ ભગવાનને પણ ગાડી આપેલી છે। અમે બી આ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં આવેલા હતા। ટુર્નામેન્ટમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી જે બરોડાવાલાએ ફોલો કરી નથી, એટલે એ લોકોને રોકડ ઇનામ આપવામાં આવ્યું નથી ને આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી એકદમ ફ્રી રાખવામાં આવેલી હતી। વિજેતા ટીમને કેશ ઇનામ હતું, પણ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરે એ જ ટીમને રાખવામાં આવેલું હતું। બરોડાવાલાએ ફોલો કર્યો નથી, તેથી એ લોકો રોકડ ને ટ્રોફી ને ઇનામ એ તો બધા જ ખેલાડીઓને મળ્યા છે, જે બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ મેન ઓફ ધ મેચ આવ્યા। વિજેતા ટીમને ને જે ટીમ ફાઇનલમાં આવી એને પણ ટ્રોફી મળેલી છે।